આ બધું આપડે બળ કરીએ કરતા કે એક્સપોર્ટ ગોતો ને આપણે સરપંચ ને આમાં વોટ તો પાડીએ. એક્સપોર્ટ માં તો મને તારી જેટલી ખબર પડે ને તને મારી જેટલી ખબર પડે. બોલો વિડીયો માં કોઈ ઉપાડો લીધો ને કે એક્સપોર્ટ કરો હાલો ને એને મળીએ. આપણે ઉપાડો લઈને એને ગોતવાનો તો ઉપાડો ટ્રેક્ટર અમદાવાદ ને સીધું ઠલવી દઈએ એના ઓફિસ માં. તો ધક્કો મારું છું કોક ના ખેતર માં નાખી દેતા ને આ મોકો સીધું ધક્કો માર હાલતું નથી. હવે જુગલભાઈ ઘણું બળ કર્યું, લાવો એક બીડી. અને કાલે અમદાવાદ જવું નાઈ ધોઈને આવજો, આમનમ ધોડ્યો નહીં આવતો. જરા હર મને ખેહીને અમદાવાદ લાવ્યા ખરા હો. આ પાછા એવડી મોટી બિલ્ડિંગ માં મને દાદરા નહીં ચડાવતા હો, નકર હું તમારા ખંભે બેહી જાય. અહીંયા હાડલી સાગરભાઈ સૌથી પહેલા તો અમારે આને એક્સપોર્ટ કરવાની જરૂર છે. એટલે મારું વાળું પણ અહીંયા આવ્યા પછી ખબર પડે કે પાવડો પસાડીએ આપણે, પકવીએ આપણે અને ખાઈ ભૂરીએ. અને આ છે અમદાવાદમાં હોરાઇઝન વાળાની ઓફિસ. અને અહીંયા શીખવાડે છે તમારે વિદેશમાં માલ કઈ રીતે પોગાડવો. અને શીખ્યા પછી તમારા કામ માટે લાઈફ ટાઈમ તમને સપોર્ટ મળતો રહે. આ જગ્યાએ તમને ઓનલાઈન ઓફલાઈન બધી રીતે શીખવાડશે. તમે હોરાઇઝનમાં ક્લાસ કરી ને વિદેશમાં હારામાં હારો ધંધો કરો અને ગામમાં તમારા સરપંચ સામે વટ પાડો. સાગરભાઈની એક યુટ્યુબ ચેનલ છે, એમાંથી પણ ઘણું શીખવા મળશે તમને. મિત્રો, સાગરભાઈ આપણે માણસ માણવા દેખાતો ખરા. આ 3 કલાકમાં એટલું શીખ્યા કે વાડીએ જઈને આગળ કન્ટેનર જ ભરવાનું છે એક્સપોર્ટ માટે. પેલા વાડીમાંથી ભૂંગણા ભગાય. સાગરભાઈ પોતે 8 વર્ષથી વિદેશમાં માલ મોકલે છે અને એ જે 8 વર્ષમાં શીખ્યા એ જ તમને શીખવાડવાનું છે.